હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। ગયા વિડીયોમાં આપણે એક રીઝનિંગ વિષયની પઝલની સિરીઝ શરૂ કરી હતી। એમાં આપણે બે પઝલ જોઈ હતી। હવે આજના વિડીયોમાં આપણે બીજી બે પઝલો શીખીશું। આ રીતે ધીરે ધીરે આપણે રોજે પઝલો સોલ્વ કરતા જઈશું। તો GSSBની હવે એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગયું છે, એપ્રિલ મહિનાથી ચાલુ થવાની છે। તો ત્યાં સુધી આપણી સારી એવી પ્રેક્ટિસ થઈ જશે। ઠીક છે, તો આપણે સીધા હવે પઝલ પર ફોકસ કરીએ। જો હવે અહીં એક પઝલ આપી છે। 14 લોકો બે હરોળમાં બેઠા છે। પંક્તિ 1 માં PQRSTUV દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેઠા છે અને પંક્તિ 2 માં ABCDEFG ઉત્તર દિશામાં બેઠા છે। એટલે બે પંક્તિ છે, સામસામે બેઠા છે। અહીં 7 લોકો છે, એની એક્ઝેક્ટ સામે 7 લોકો બેઠા છે। એ રીતે 14 લોકો ગોઠવાયેલા છે। ઓકે, અને એ યાદ રાખવાનું છે કે પંક્તિ બી માં જે છે, અહીંયા પંક્તિ બી, એ લોકો ઉત્તર તરફ ફોકસ કરે છે। એટલે ઉત્તર આમ થયું અને દક્ષિણ એટલે નીચે થયું। ઠીક છે, તો જે ઉત્તર તરફ જોતા હશે, ઉત્તર દિશામાં મુખ હશે એમનું, જે વ્યક્તિનું, ધારો કે અહીંયા આપણે છીએ, તો આપણી જમણી બાજુ કઈ થશે? આ બાજુ થશે। અને ડાબી બાજુ કશે થશે? આ બાજુ। એ રીતે જો દક્ષિણ દિશા તરફ થી મુખ કરીને બેઠા હોય લોકો, એટલે ઊંધી દિશા થઈ ગયું। આ સાઈડ મુખ છે। આપણે પોતાની જાતને ધારીએ કે આપણે અહીંયા બેઠા છીએ, તો ઊંધું મુખ કરીને, તો આપણી જમણી બાજુ કઈ થશે? આ થશે। અને ડાબી બાજુ કઈ થશે? આ બાજુ। બરાબર? એટલે આ એક યાદ રાખવાનું છે કે આ બાજુના જે દક્ષિણ દિશાવાળા છે એમની ડાબી જમણી બદલાશે। ઉત્તરવાળાના જે છે એમનું તો આપણે જમણી ડાબી આપણે ઇઝીલી ખબર પડી જશે, પણ દક્ષિણ દિશાવાળામાં જે છે એ લોકોનું ધ્યાન રાખવાનું છે। હવે સીધી જોઈએ પઝલ। બી જે છે એ ડી ની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે। ડી થી જમણી બાજુ, ડી ની જમણી બાજુ કઈ થશે? આમ થશો। બરાબર? અને આ ABCDEF જે છે ઉત્તર દિશામાં છે, એટલે અહીંયા ABCDEF વાળા, F અને G 7 લોકો, અહીંયા PQRSTUV વાળા લોકો। બી જે છે ડી ની જમણી બાજુએ છે અને ત્રીજા સ્થાને, એટલે જમણી બાજુ આપણે જોયું 1, 2 અને 3, ત્રીજા સ્થાને અહીંયા આવી ગયા। અહીંયા આવી જશે બી, જમણી બાજુએ ત્રીજા સ્થાને બી આવી ગયું। હવે આની એક્ઝેક્ટ સામે ડી ની સામે એક માણસ ગોઠવાયો, આ રીતે આની સામે 4 માણસો આપણે ગોઠવી નાખીશું। હવે આગળ વાંચીએ। ક્યુ અને બી સામે બેસનાર વ્યક્તિ વચ્ચે બે લોકો છે। ક્યુ અને બી ની સામે જે વ્યક્તિ બેઠું છે એની વચ્ચે કેટલા લોકો છે? 2 છે। હવે બી ની સામે અહીંયા ધારો કે આ વ્યક્તિ કોઈ બેઠું છે, કોણ છે ખબર નથી। બરાબર? એ અને ક્યુ વચ્ચે બે વ્યક્તિ છે, તો બે પોસિબિલિટી બનશે। આપણે જેટલી પોસિબિલિટી બનતી જાય, આપણે પાછલા વિડીયોમાં બી જોયું હતું, જેટલી પોસિબિલિટી બનતી જાય એટલી બનાવતી જવાનું છે। તો બી ની સામે જે વ્યક્તિ બેઠું છે એ, અને 1, 2, અહીંયા ક્યુ, બે વ્યક્તિ આવી ગયા। હવે જો ગણો વ્યક્તિઓ, 3, 3, 6 અને 7, અહીંયા 7 વ્યક્તિઓ ગોઠવાઈ ગયા। બરાબર? હવે બીજી એક પોસિબિલિટી શું બને? અહીંયા તો આપણું ડી, 1, 2 ને 3 બી, બી ની જે પણ સામે હશે એ, એકવાર આપણે લીધું ડાબી બાજુ વાળું, હવે એકવાર આપણે જમણી બાજુ ક્યુ ને બેસાડીએ। બંને બાજુ બેસી શકે છે ને? ક્યુ કાં તો આ બાજુ બી હોઈ શકે, આમ પણ હોઈ શકે, કાં તો ક્યુ આપણે બી ની સામે જે વ્યક્તિ છે એની, અને 1 અને 2, આ બે વચ્ચે ક્યુ, આવી રીતે બી બની શકે। બરાબર? બે રીતે થઈ શકે। એ બે રીતે આપણે ગોઠવી નાખી। હવે અહીંયા કેટલા વ્યક્તિ ગોઠવાયા? 4 વ્યક્તિઓ ગોઠવાઈ ગયા છે। અહીંયા 7 વ્યક્તિઓ પૂરા થઈ ગયા છે। ઠીક છે, હવે 3 લોકો ક્યુ અને વી ની વચ્ચે બેસે છે। ક્યુ અને વી ની વચ્ચે 3 લોકો છે। ક્યુ આ રહ્યો 1,
2 અને 3 વી છે. હવે અહીંયા શું બનશે પાછું જુઓ, ક્યુ આ રહ્યો 1 2 અને 3, અહીંયા આપણે વી ગોઠવ્યો. હવે કોઈ વિચારીએ ક્યુ આપણે ક્યુ થી 1 2 અને 3, જો અહીંયા વી મૂકીએ તો કેટલા વ્યક્તિઓ થઈ ગયા? ગણો, 3 3 6 7 8, 8 વ્યક્તિઓ ગોઠવાય છે. જો વી ને આપણે આ બાજુ અહીંયા ગોઠવીએ તો 8 વ્યક્તિઓ થઈ જાય છે. તો અહીંયા આપણને શું આપ્યું હતું કે 7 વ્યક્તિઓ જ ગોઠવવાના છે. 8 વ્યક્તિઓ થશે તો આપણું પઝલ ખોટું પડી જશે. એટલે વી ની આ જગ્યાનું જે છે એ ખોટું આવશે. એટલે આ પોસિબિલિટી નહીં બને, એ પણ ચેક કરતું જવાનું. વી ની આપણે આ બાજુ પોસિબિલિટી જો બનાવીએ તો 8 વ્યક્તિઓ થઈ જાય છે, જો જે શક્ય નથી. એટલે વી આ બાજુ ના ગોઠવાય. વી ને આપણે ક્યુ ની કઈ દિશા છે? આ ડાબી બાજુ જ ગોઠવવું પડે, બરાબર. હવે આવી રીતે અહીંયા કેટલા વ્યક્તિઓ થઈ ગયા? 3 4 5 થઈ ગયા. અહીંયા 7 વ્યક્તિઓ ગોઠવાઈ ગયા છે. હવે આપ્યું છે વી ની સામે બેસનાર એ ની બાજુમાં બેસે છે. જે પણ વી ની સામે બેઠું છે વ્યક્તિ, એ ની બાજુમાં બેઠું છે. હવે અહીંયા તો બી છે, વી ની સામે બેસનાર વ્યક્તિ, અહીંયા તો બી ગોઠવાઈ ગયું. તો આપણે એ ગોઠવવું હોય તો અહીંયા જ ગોઠવવું પડે. એ ની સામે એક વ્યક્તિ ગોઠવાઈ ગયું, 3 3 6 વ્યક્તિ અહીંયા થઈ ગયા. વી ની સામે જે વ્યક્તિ બેઠું છે એની બાજુમાં એ બેઠું છે, એ અહીંયા ગોઠવાઈ ગયો. હવે લખ્યું છે એ અને સી વચ્ચે 2 વ્યક્તિ બેસા છે. 1 2, એ અને સી વચ્ચે 2 વ્યક્તિ છે. 1 2, એ અને સી વચ્ચે 2 વ્યક્તિ છે. એ ની ડાબી બાજુ કરશો તો પાછા વ્યક્તિઓ વધી જશે. એટલે આપણે આ બાજુ નહીં જઈએ, આ બાજુ જ ગોઠવાશે સી. સી ને અહીંયા ગોઠવી નાખ્યો. હવે લખ્યું છે પી અને જે સી સામે બેસનાર છે એ વ્યક્તિ વચ્ચે 3 લોકો બેઠે છે. સી સામે જે પણ વ્યક્તિ બેઠું છે એની વચ્ચે અને પી વચ્ચે 3 લોકો છે. પહેલા તો આપણે અહીંયા ગોઠવીએ. સી ની સામે જે વ્યક્તિ બેઠું છે એની સામે, અને 1 2 અને 3, પી વચ્ચે 3 વ્યક્તિઓ આવી ગયા. સી સામે જે પણ વ્યક્તિ બેઠું છે એની વચ્ચે, અને 1 2 3, પી વચ્ચે 3 વ્યક્તિઓ છે. હવે સી ની સામે અહીંયા એક વ્યક્તિ બેઠું છે, બરાબર. કોઈ આપણે અહીંયા લઈએ 1 2 3, પી અહીંયા લઈ શકીએ. તો 3 3 6 અને 7 વ્યક્તિઓ ગોઠવાઈ ગયા. હવે ધારો કે આપણે અહીંયા એક વ્યક્તિ છે ને 1 2 અને 3, અને પછી અહીંયા પી કરીએ તો કેટલા વ્યક્તિઓ થઈ જાય છે? 3 3 6 7 8, જે શક્ય નથી. એટલે આપણે પી જે છે એ ડાબી બાજુ જશે. પી ની અહીંયા જગ્યા જે આપણે કરી હતી એ બરાબર છે, પી અહીંયા જ આવશે, બરાબર. હવે લખ્યું છે એસ સામે બેસનાર વ્યક્તિની તરત ડાબી બાજુએ એફ બેસે છે. એસ, અહીંયા એસ છે, એની સામે જે પણ વ્યક્તિ બેઠું હશે. હવે આ ઉત્તર દિશા છે, આ બાજુ જમણી દિશાથી ડાબી બાજુ જે છે વ્યક્તિ કોણ બેસે છે? એફ. એસ ની જે પણ સામે છે એની તરત ડાબી બાજુ કોણ છે? એફ છે. તો આવું જ્યાં ગોઠવાતું હોય ને ત્યાં આપણે જોઈએ. તો આ જે ખાલી જગ્યા છે ને પહેલા તો ખાલી કરી નાખીએ. એસ ધારો કે અહીંયા મૂકું, અહીંયા સામે તો એફ ના થાય. એસ અહીંયા મૂકું તો અહીંયા સામે બી છે, અહીંયા એફ મૂકી શકું છું, બરાબર. અહીંયા એક એસ થઈ શકે છે. હવે એસ અહીંયા મૂકું તો સામે અહીંયા એફ ના થાય. એસ અહીંયા મૂકું તો સામે અહીંયા એફ ના થાય. એટલે એસ જે છે અહીંયા જ જગ્યા રોકાશે. એની સામે વ્યક્તિ બી છે, બી ની ડાબી બાજુમાં એફ આવશે. આ ગોઠવાઈ ગયું. હવે અહીંયા એસ ની વ્યક્તિ જોઈએ તો એસ અહીંયા મૂકું તો એની સામે એ છે તો અહીંયા એફ આવી શકે છે. અહીંયા 2 પોસિબિલિટી પછી બનશે. અહીંયા પણ એસ મૂકી શકું છું. હવે જો એસ અહીંયા મૂકું તો સી ની ડાબી બાજુ પણ એફ આવી શકે છે. સમજાય છે બધાને? બહુ જ પ્રેક્ટિસ કરવી પડશે આમાં રોજે પઝલોની, તો જે આપણે પોસિબિલિટી બનાવીએ. અને એક્ઝામમાં આવી રીતે પોસિબિલિટી બનાવતી રહેવાની, એક જ પઝલમાં ગૂંચવાડા કરતા નહીં જવાનું, નહીં તો વધારે જ ગૂંચવાઈ જશો. સી, પછી સી ની બાજુમાં બી છે, એ. આ તો આપણે ધીરે ધીરે સોલ્વ કરી છે, એટલે જેમ જેમ પ્રેક્ટિસ થશે ને એમ વધારે ફટાફટ સોલ્વ કરી દઈશું, બરાબર. હવે જો આપણે કેવું બનતું હતું,
એસ ની જે પણ સામે વ્યક્તિ હશે એની તરત ડાબી બાજુમાં એફ આવવો જોઈએ. તો આ એક ગોઠવાઈ ગયું. હવે એક આપણે અહીંયા મૂકી શકીએ એસ. એસની સામે જે પણ વ્યક્તિ છે એની તરત ડાબી બાજુમાં એફ. અહીંયા પણ આપણે ગોઠવી શકીએ છીએ. હવે લખ્યું છે એસ અને ટી વચ્ચે 3 લોકો બેસે છે. એસ અહીંયા છે, 1 2 અને 3. ટી આવી ગયું. એસ અહીંયા છે, 1 2 3. ટી અહીંયા નહીં આવે કારણ કે 7 વ્યક્તિઓ ગોઠવાઈ ગયા. 1 2 3. અહીંયા પણ ટી નહીં આવે. એટલે આ પોસિબિલિટી આપણી કેન્સલ થઈ ગઈ. આ કેન્સલ થઈ ગયું. એટલે આ નીકળી ગઈ પોસિબિલિટી પાછી. એટલે આપણો જવાબ અહીંયા આમાં હોઈ શકે. કાં તો અહીંયા જોઈએ તો 1 2 3 અહીંયા પી છે તો ટી નહીં ગોઠવાય. અહીંયા પણ નહીં ગોઠવાય. 3 3 6 7 વ્યક્તિ ગોઠવાઈ ગયા છે. એટલે આ પણ આપણું ખોટું થઈ ગયું. હવે જે હોય એ આપણું આ જ સાચી આપણે પઝલ જે સોલ્વ કરી એ હોઈ શકે. હજી છેલ્લે જવાબ ના આવે ત્યાં સુધી ખબર નહીં પડે. હવે જોઈએ તો જી જે છે ટીની સામે બેસતો નથી. જી અને ટીની જી અહીંયા નહીં હોય બરાબર. તો ગોઠવાઈ ગયા એ બી સી ડી ઈ એફ ગોઠવાઈ ગયું છે અને જી બાકી છે. જી જે ટીની સામે નથી તો જી અહીંયા જશે. એટલે જી ગોઠવાઈ ગયો. હવે બાકી કોણ રહ્યો? ઈ. ઈ અહીંયા આવી ગયો. ઈ પણ ગોઠવાઈ ગયો. હવે ઉપરમાં કોણ કોણ બાકી છે? પી ક્યુ આર બાકી છે. એસ ટી યુ બાકી છે. વી ગોઠવાઈ ગયો. પી ક્યુ આર ઓકે, બે જ બાકી છે. હવે આર જે છે બી ની સામે નથી બેસતો. આર અહીંયા બી ની સામે આર નથી તો આર સી ની સામે ગોઠવી નાખીએ અને અહીંયા આપણે ગોઠવી નાખ્યો યુ. આ થઈ ગઈ આપણી પઝલ સોલ્વ. એકવાર પઝલ સોલ્વ થઈ જાય એટલે જવાબ આપવા તો ઇઝી જ છે એકદમ. અને આપણે અહીંયા ગોઠવી નાખીએ. ક્યુ ની બાજુમાં ટી છે, પછી છે આર, યુ, વી, એસ અને પી. ડી, ઈ, સી, બી, એફ, એ અને જી. હવે જોઈએ પ્રશ્નો શું પૂછ્યા છે. યુની જમણી બાજુએ ત્રિજ્યા કોણ છે? જો પાછું જમણી ડાબીનું આવ્યું. જો યુની જમણી બાજુ કઈ થશે? યુની જમણી બાજુ આપણે હમણાં જ શીખ્યા હતા. આ બાજુ મુખ કરીને બેઠું છે યુ. આપણે આ બાજુ ફેસ કરીને બેઠા હોઈએ તો આપણી જમણી બાજુ કઈ થશે? આ થશે. એટલે જમણી બાજુ ત્રીજું કોણ બેઠું છે? 1 2 અને 3. ત્રીજું કોણ બેઠું છે? ક્યુ. એટલે જવાબ આવશે ક્યુ. પછી લખ્યું છે આર નો સામનો કરનારની ડાબી બાજુએ કોણ બેઠું છે? એટલે આર ની જે પણ સામે છે એની ડાબી બાજુએ કોણ છે? આ સી ની જમણી બાજુ આ થઈ, ડાબી બાજુ આ થઈ. ડાબી બાજુએ કોણ છે? ઈ છે. જવાબ આવશે ઈ. ઓકે, આનો ઓપ્શન નથી એટલે આપણે કેન્સલ કરી નાખીએ અત્યારે સવાલ. એફ નો સામનો કરનાર ટી અને એચ વચ્ચે એફ નો સામનો કરનાર. ઓકે, આનો સવાલ એવું છે એફ નો સામનો કરનાર જે વ્યક્તિ છે અને ટી વચ્ચે કેટલા લોકો છે? એફ નો સામનો કરનાર એફ છે, વી છે. એફ નો સામનો કરનાર કોણ છે? વી છે. અને ટી વચ્ચે કેટલા લોકો છે? તો 1 અને 2. 2 લોકો છે. ઓકે, મેઇન હતું પઝલનું દિશાઓ યાદ રાખવાની જે છે એ, તો જ વ્યવસ્થિત સોલ્વ થશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ પઝલ જોઈએ. જો કોડિંગ ડીકોડિંગ નો જ એક ભાગ છે. આ પ્રકારના કોડિંગ ડીકોડિંગ પણ પૂછાતા હોય છે એક્ઝામમાં. એ આપણે અહીંયા લીધો છે એક પઝલ. ફટાફટ સોલ્વ કરીશું. પહેલા તો જોઈએ કેવી રીતે કરીશું. આ આપ્યા છે એની સામે એના કોડ આ છે. ઓકે, તો સૌથી પહેલા આમાં શું કરવાનું છે?
કોમન જે છે એ પહેલા તો શોધવાનું. જેમ કે આ પ્રોપર લખ્યું છે, તો પ્રોપર બીજા કયા કયા વાક્યમાં દેખાય છે તમને? અહીંયા દેખાય છે? નથી. અહીંયા નથી, અહીંયા છે. હવે આ બે વાક્યમાં કયું કોમન છે? પ્રોપર કોમન છે. બીજું કશું કોમન દેખાય છે તમને? નથી દેખાતું. તો ખાલી શું કોમન છે? પ્રોપર. પ્રોપર અહીંયા છે, અહીંયા પણ છે. તો હવે આ બંને આમાં જે પણ કોમન હોય એ નંબર, એ શબ્દ જે છે એ પ્રોપરનો કોડ હશે, કારણ કે આ બંનેમાં કોમન કયું છે? પ્રોપર છે. તો બંનેમાં સેમ જ કોડ વપરાયો હશે. બંનેમાં કોમન છે પ્રોપર, એટલે બંને માટે સામે જે કોડ વપરાયો હશે એ સરખો જ હશે. તો આપણે જોઈએ તો સરખો કયો દેખાય છે? તો CF CF, એટલે CF આવી ગયો. અહીંયા પણ આપણે સામે કેન્સલ કરતા જઈશું. CF કેન્સલ કેન્સલ કેન્સલ. હવે બીજો વર્ડ પકડીએ, કલ્ચર. કલ્ચર આપણે ક્યાંય દેખાતું નથી, તો અત્યારે રહેવા દઈએ. હવે લઈએ ક્વોલિટી. ક્વોલિટી ક્યાં ક્યાં દેખાય છે? અહીંયા દેખાયું, આમાં નથી. ક્વોલિટી અહીંયા જોઈએ, અહીંયા ક્વોલિટી છે, અહીંયા ક્વોલિટી છે. તો પાછા બંને વાક્યમાં જોવાના કયું કોમન છે. DV 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 કોમન આવી ગયું, એટલે આ નીકળી ગયું. DV અહીંયાથી નીકળી ગયું, અહીંયાથી નીકળી ગયું. ક્વોલિટી અહીંયાથી નીકળી ગયું, ક્વોલિટી અહીંયાથી પણ નીકળી ગયું. ઓકે. હવે આપણે લઈએ રિલેશન. રિલેશન અહીંયા છે અને અહીંયા દેખાય છે આપણે રિલેશન. અહીંયા છે અને અહીંયા છે. હવે બંનેમાં જોઈએ કોમન શું છે? તો TU છે. TU 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 નીકળી ગયા, એટલે અહીંયા આવી ગયું TU. અહીંથી પણ TU આપણે કાઢી નાખીશું. હવે પહેલા જ વાક્યમાં જો બધાના કોડ આપણને મળી ગયો, પ્રોપરનો મળી ગયો, ક્વોલિટીનો મળી ગયો, રિલેશનનો મળી ગયો. તો બાકી કયો રહ્યો? કલ્ચર. તો અહીંયા પણ જે બાકી રહ્યો હશે એ કોડ શેની માટે હશે? કલ્ચર માટે જ હશે. એટલે આપણે અહીંયા કલ્ચર માટેનો કોડ મળી ગયો છે SR. હવે તે બીજું વાક્ય જોઈએ, સ્ટડી. સ્ટડી ક્યાં દેખાય છે? કોમન નથી દેખાતું. નાવ અને ગેટ. હવે જુઓ શું છે? નાવ અહીંયા પણ છે, નાવ અહીંયા પણ છે, નાવ આ ત્રીજા વાક્યમાં પણ છે. તો ત્રણેય વાક્યમાં જે કોમન હશે, આ ત્રણેય વાક્યમાં જે કોમન હશે એ જ નાવ માટે કોડ હશે. તો ધ્યાનથી જોવાનું છે. જો અહીંયા એક કોમન મળ્યું GM, અહીંયા GM, અને PA પણ થાય છે, PA પણ થાય છે. GM અને PA, GM અને PA. હવે અહીંયા PA છે, તો ત્રણેય વાક્યમાં કોમન કયું આવ્યું? PA PA અને PA. અને ત્રણેય વાક્યમાં સામે કયું કોમન છે? નાવ નાવ અને નાવ. એટલે સામે આપણે આવી ગયું PA કોડ આવી ગયો. નાવ માટે કોડ મળી ગયો. હવે જોઈએ તો ગેટ. ગેટ ખાલી આ બે વાક્યમાં જ છે. અહીંયા છે ગેટ, અહીંયા છે ગેટ. બંનેમાં કોમન શું હતું? તો GM GM. એટલે ગેટ માટે આપણે મળી ગયું GM કોડ. કેન્સલ કરતા જવાનું, કેન્સલ કરતા જવાનું. હવે એ રીતે બીજા વાક્યમાં ખાલી કયું બાકી રહ્યું શબ્દ? સ્ટડી. આ બધાના કોડ મળી ગયા છે. સ્ટડી રહ્યું અને એની સામે કોડ કયો બાકી રહ્યો છે? ખાલી BD. તો અહીંયા સ્ટડીનો કોડ જે હશે BD જ હશે. એ જે ત્રીજા વાક્યમાં જોઈએ તો રિલાયેબલ જ ખાલી બાકી રહ્યું છે, અને એની સામે કયો કોડ ખાલી બાકી રહ્યો છે? JK. એટલે આ નીકળી ગયું JK, રિલાયેબલ પણ નીકળી ગયું. હવે આ બે જે શબ્દો રહ્યા, ફોકસ અને મેનર, એની માટે આપણને કોઈ જ કોડ નથી મળ્યો. એ બંનેનો કોડ કાં તો XD હોઈ શકે કાં તો SA હોઈ શકે, બંને માટે એવું છે. ઓકે, તો એ આપણે બાકી રાખવાનું. આટલે સુધી આપણું સોલ્વ થઈ ગયું છે. હવે જવાબ પર જઈએ. કલ્ચર માટે કોડ શું છે? કલ્ચર માટે કોડ આપણને શું મળ્યું હતું? આ રહ્યો SR. એ આપણો જવાબ થશે. ફોકસ. ફોકસ માટે શું છે કોડ? XD પણ હોઈ શકે કાં તો SA પણ હોઈ શકે. તો અહીંયા XD પણ છે અને SA પણ છે, એટલે આપણો જવાબ થશે આમાંથી એકે નહીં. કારણ કે આપણને ફોકસ માટે કશું જ આપણને કોડ નથી મળ્યો, એટલે આપણો જવાબ થશે E. આમાંથી એક પણ નહીં. હવે રિલેશન નાવ માટે કોડ શું છે?
રિલેશન માટે શું હતું TU, નાવ માટે શું હતું PA. તો TU અને PA દેખાય એ આપણો જવાબ. C માં દેખાય છે TU અને PA. JK જે છે એ શેની માટે કોડ છે આર્યો JK શેની માટે કોડ છે રિલાયેબલ માટે. જવાબ આવશે B રિલાયેબલ. ઓકે તો આ રીતે ઇઝી છે. હજી પણ આવી ડીકોડિંગ વાળી કોડિંગ ડીકોડિંગના આપણે પઝલ જોઈશું આગળ. તો આ સાથે જ આપણે અહીંયા 2 પઝલોનો વિડીયો પૂરો કરીએ છીએ. હજી આગળના વિડીયોમાં આપણે બીજી 2 પઝલ સાથે મળીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.